હેલો મિત્રો, જય દ્વારકાધીશ. 30 દિવસીય હાર્ડ ચેલેન્જની અંદર આજે હતો મારો દિવસ નંબર 23. તો આજે વહેલી સવારે ઉઠી અને સૌપ્રથમ તો મેં કર્યા ભગવાનને યાદ, પછી નાહી ધોઈ અને હું થઈ ગયો એકદમ ફ્રેશ અને પછી મેં શરૂ કર્યા પૂજા પાઠ. સૌપ્રથમ તો મહાદેવને જળાભિષેક કર્યો અને પછી શરૂ કર્યા મેં મારા જાપ અને સાથે સાથે કર્યા હનુમાન ચાલીસાના પાઠ. પછી બેગ લઈ અને હું પહોંચી ગયો હનુમાન દાદાના મંદિરે. દાદાના આશીર્વાદ લઈ અને શરૂ કર્યું મેં આજનું રનિંગ. અને આજે મેં ટોટલ 3 કિલોમીટરનું રનિંગ કમ્પ્લીટ કરી અને સીધા પહોંચી ગયા અમે જીમમાં. અને આજે અમારે કાર્ડિયો હતો એટલે મેં સૌપ્રથમ તો સાયકલ ચલાવી, પછી રોપ જમ્પ કરી અને અમે સીધા પહોંચી ગયા ઘરે થોડો નાસ્તો કર્યો અને હું પહોંચી ગયો કુળદેવીના મંદિરે માતાજીના આશીર્વાદ લઈ. અને આજે હોલી હતી એટલે મેં સૌપ્રથમ કૃષ્ણ ભગવાન સાથે હોલી રમી અને આજે સંતોષભાઈનો વારો પડી ગયો. અને પછી બપોરે મસ્ત મજાનું જમી અને આજે હોળી માતાના દર્શન કર્યા અને માતાજીના આશીર્વાદ લીધા. અને આજે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે કરતાં પોતાને વશમાં ન રાખનાર, અશિક્ષિત, ઘમંડી, સઠ, બીજાની આજીવિકાનો નાશ કરનાર, શોક કરનાર, આળસુ અને દીર્ઘસૂત્રી છે એ તામસ કહેવાય છે.